नित साँझ सवेरे मिलते, उन्हें देख के तारे खिलते। तू जैसे कहते हैं चले आना, जब दीप चले आना। क्योंकि એમાં આપણી સંપૂર્ણતા ન હોય। અહીંયા હાકલ સાહેબ બેઠા છે। तुमको देखा साइलेंट मोड पर રાખવા વિનંતી છે અને જો તમારે અર્જન્ટ હોય તો બહાર જઈને વાત કરજો। આપણે અહીંયા આવીએ છીએ ઉજવણી કરવા માટે અને ઉજવણીમાં સક્રિય રહીએ। थैंक यू वेरी मच। कैरी ऑन प्लीज। कभी कभी मेरे दिल में ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों की नरम छांव में गुजरने पाती तो शायद हो सकती थी। नहीं हम नफस फिर भी कभी कभी मेरे दिल में ख्याल आता है। નીરજભાઈ કાઠોડ जो આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વિનંતી કે આગળ આવે। कि जैसे तुझको बना जाए गया तुम अब से पहले सितारों, तुम अब से पहले सितारों, तुझे ज़मीन पे लाया गया।
નથી શકતા. હું વિનંતી કરું આ મહેમાન કોઈ હઠીલા જોગીની જેમ પરોઠી વાળીને બેઠો છું. અટલ અચલ હા રેવતા ચલ. હું માત્ર દૂરથી દેખાતો રળિયો. હું તો છું આઠે પ્રહર ગુંજતો ઓમ સોહમનો જપ. ઓમકારનો નાદ મારી કંદરાએ એક જોગિંદર બેઠો. અને મેં શું નથી જોયું? મેં મારા ખોળામાં ખેલાયા છે કંઈક ધીંગાણા. ઇતિહાસે મારા ઉદાહરણા લીધા છે. લગભગ 2000 વર્ષથી મારા ખોળામાં હું એને લાડ વેડાવું છું. એના કાંકરે કુરબાનીની કથાઓ, એમનો પથ્થર પાળ્યો. અનેક લોકો કથાઓ આ ધરતીની ધૂળમાં ધરવાયેલી. અને મારા વાતાવરણમાં માત્ર ફૂટેલી તો કોઈ તીર બચીને તલવારોની તાળીઓ જ નથી પડી. અહીંયા પેલા નરસિંહના કીર્તનની કરતાલો વાગી છે. અહીંયા નિંદ્રના ફૂંકાતા રણસિંગાઓ જ નહીં, પણ આનંદનો રણકારો છું. અલખના આરાધકનો ભરોસો છું. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છું. કોઈ નવણી નાર જેવી લીલી ગુંજાર ગીર મારી ફરતી વિટલે મારી શિખરો ઉપર પોરો ખાય છે. ત્યારે હું ચલમ ફૂંકતો અવધૂત જેવો લાગુ છું. અને એટલે જ વતન સંસ્કૃતિનો જયઘોષ છું. જીવનના ધંધકતા શક્તિને પામવાની જે આધ્યાત્મિક તરસ છે એનું તૃપ્તિનું પરબ છું હું. આધ્યાત્મિક અનુભૂતિના પરમ શિખર ઉપર હું લોક સંસ્કૃતિને હાંચવીને બેઠેલી એક ગાથા છું, મહાગાથા છું, મહા મહિમાનું ગિરનાર છું. ગોશુની ભૂમિકા બહુ અઘરી હોય. દીવો ફરવો નટના દોર ઉપર ચાલવા જેવું નામ તો બોલતા હોઈએ છીએ. હવે હું માનું છું કે કાર્યક્રમનો દોર દિલીપભાઈ આગળ ચલાવે. મને અહીંયા આવ્યો ત્યારે બે વાત યાદ આવી. એક કૃષ્ણ સામે ગોકુળમાં ટચલી ગિરનાર તોડ્યો, વર્લ્ડ રેકોર્ડ. એને ગોપકળીઓ લાકડીઓના ટેકા આપ્યા હતા અને આપણે બધાએ કલમથી ટેકા આપ્યા છે. એટલે આ શા માટે કરતા એ શામનું સત્કાર્ય છે. હું વિનંતી કરું અંશસ્થ મહેમાનગણોને કે દીપ પ્રગટાવી અને આજના કાર્યક્રમનો પ્રાર્થ અને પ્રણામ. હે દિવા તને પ્રણામ. અંધારામાં કરતો તું સૂર્યચંદ્રના કામ. હે દિવા તને પ્રણામ. माच्युत शंकर प्रभु दिव्य दैवी सदा वंदिता सामां पाठ सरस्वती भगवती शुभं करोतु कल्याणं आरोग्यं धन संपदा शत्रु बुद्धि विनाशाय दीपः ज्योति नमस्तुते आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं श्रीकेशवं प्रति गच्छति न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थं न यज्ञ न वेद अहं भोजनं नैव भोजनं न भोक्ता चिदानंद रूपं शिवोऽहं चिदानंद रूपं शिवोऽहं जोरदार तालियों गड़गड़ाहट સાથે મિત્રો આપણે આ ક્ષણોને બજાવશું. अपो दीपः भव. हे मां सरस्वती, अन्य देवीओ पिंडમાં આવતી છે કે નથી ખબર નથી, પણ તો સીધી ત્યારબાદ મારા સૌના લાડીલા મિત્ર ચેતનભાઈ ત્રિવેદી કુલપતિ શ્રી ભક્ત શ્રોતાઓ અહીંયા ઉપસ્થિત છે દિલીપભાઈને કારણે. તો આ રૂપાયતન એ અમારો એક મુદ્રાલય છે, સાંસ્કૃતિક સમન્વય સંઘતું રૂપાયતન. આ કાવ્ય વિશેના પુસ્તકનું વિમોચન બરોબર ઉચિત એ છે કે આપણે બધા ઇન ધ વૂમ ઓફ ગિરનારના ખોળામાં છીએ. પૂજ્ય મોરારી બાપુ આ રૂપાયતનને શબ્દકુંડ એવી સંજ્ઞા વાપરે. આ સંસ્થામાં અનેકવિધ પ્રવૃત્તિઓ કળા સંસ્કૃતિની થાય છે. અમે અહીંયા પુસ્તકોના પ્રકાશનો કરતા રહીએ છીએ.
જે મૂલ્ય સાથેનો કે જે કાળની ગંતામાં એમના શબ્દો છે વહી ન જાય એને બચાવવાનો અમે આ સંસ્થા દ્વારા પ્રયત્ન કરીએ છીએ. આ સંસ્થામાં પ્રકૃતિના સંરક્ષણના એની જાગૃતિની શિબિરો થાય છે, એના કાર્યક્રમો થાય છે. અમારે ત્યાં મેળો હોય છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કેમ કરવું, પ્લાસ્ટિકની થેલીઓ નહીં લઈ જવાના માટે થઈને જે કોઈ સંસ્થાઓ છે અમારી સાથે સંકળાય છે અને એને કોઈ પણ સંસ્થા માટે કોઈ પણ પ્રવૃત્તિ માટે પણ મહત્વની બને છે કે જૂનાગઢમાં આ પ્રકારના કાર્યક્રમો કરતી કદાચ એકમાત્ર સંસ્થા છે. અને જૂનાગઢની તમામ સંસ્થાઓ જે કોઈ ક્રિએટિવ પ્રવૃત્તિ કરે છે, જે કોઈ સર્જના, એ પછી વસુંધરા નેચર ક્લબ હોય કે પછી સંગીતની કલાયતન સંસ્થા હોય, વાંચન મનોરમ હોય, XYZ કોઈ પણ પ્રવૃત્તિ હોય, રૂપાયતન આંગણું સૌના માટે ખુલ્લું છે. એવા ઉપક્રમના ભાગરૂપે જ્યારે આ રૂપાયતન એટલા માટે કરી છે કે રૂપાયતનનો આ સ્વભાવ છે કે અહીંયા જે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ થતી હોય, કોઈ પણ એ શબ્દની હોય, કળાની હોય, સંસ્કૃતિની હોય, એનું આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. આ રૂપાયતન આશ્રમ શાળા ચલાવે છે. ગરીબ ઘરના બાળકોને વિનામૂલ્યે રહેવું ખાવું અને સરકારના અનુદાનથી અમે એક સરસ મજાની શાળા, એક એવી શાળા કે જેમાં પણ અમારી શાળાનું એક નામ છે, એવી એક શાળા અમે અહીંયા અમારે ત્યાં ચાલુ છે. એ પ્રવૃત્તિઓ છે અમારે ત્યાં થતી રહે છે. અને એ રીતે જૂનાગઢ છે એની અંદર જે કળા સંસ્કૃતિની પ્રવૃત્તિઓને ધબકતું રાખવાનું કામ એ રૂપાયતન કરે છે. તો મોરારી બાપુના આશીર્વાદ અને એમનો સ્નેહ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એવા ઘણા મિત્રો વડીલો એ અમને સહકાર પણ આપી રહ્યા છે અને એને કારણે કાવ્યોનું ગુંજ આ ગિરનારની ગવરમાં ગુંજશે એનો અમને અધિકેરો આવે છે. આભાર. મહેમાનોને માન મન ભરીને દીધા નહીં, મંદિર નહીં મહાન, સાચું હોરઠિયું બને. હોરઠે એટલા બધા દુહાવો દીધા છે પ્રદ્યુમ્ન ખાચર સાહેબ કે ગમે ત્યાં જોડી શકાય. તો હવે અહીંયા આપણે આપણી પરંપરા પ્રમાણે મંચસ્થ શિવ મહાનુભાવ જે આજના કાર્યક્રમના અજવાળું છે, પણ એને ખાલી એટલું કહીશ કે 2017માં એક આણંદ તરફ એક મોટર કાર દોડી રહી છે. કદાચ કોઈ તો આપણું સૌનું ઘરેણું જેમણે હથેળીમાં સાહિત્યનું આકાશ આખું ઉતારી દીધું છે. ક્યાંથી આમ તો ઓળખાણ ક્યાંથી કરું, સાધનાથી કરું શરૂઆત. 153 કરતા પણ વધારે પુસ્તકો, 1000 કરતા પણ વધારે લેખો અને અસંખ્ય વ્યાખ્યાન અને 153 કરતા હજી એમ કહે છે કે હજી મારી યાત્રા શરૂ છે. મિત્રો પંડ્યાજીને એકવાર જોરદાર તાળીઓથી ગડગડાટ આપણે બતાવીએ. પત્રકારત્વનો ઇતિહાસ બહુ બેસ્ટ પુસ્તક મારી આગળ છે. એ સિવાય પત્રકારત્વ ઉપર શહીદ ગાથા છે એવા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ ક્ષણોને વધાવશું. मित्रों त्यारबाद की खाक उड़ाता धुआं धुआं होता, नवाजा खूब है मुझको वतन की मिट्टी ने, न मिलती आपकी मोहब्बत तो मैं कहाँ होता. એમના રચયિતા કવિ શ્રી સતીન દેસાઈ પરવેશ સાહેબ સુપ્રસિદ્ધ. વિનંતી કરું હું કવિ શ્રી જયંત કોરડિયા જૂનાગઢ. ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ કે બન્યું આખું આકાશ લાલ જતા છે, બરાબર છે ને? બન્યું આખું આકાશ લાલઘુમ, દિશાઓ રક્ત રંગી, આ કોના હૃદયની વિષાદતા છલકાય છે આજે? હા, કોના હૃદયની વિષાદતા છલકાય છે સાંજે? થયું કે છૂટશો કવિતા લખીને આ પીડાથી પણ, થયું કે શબ્દોને જાણીને વાક્ય છે, એક સૂત્ર છે, નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટરી. બધી આમ રૂપાઈ
મિત્રો ત્યારબાદ મુખ્યથી સાંભળવું એક લાવો છે સાહેબ. એકવાર જોરદાર તાળી શ્રી આગળ સાહેબ માટે. હાથ પડઘા અને સન્નાટો એ ચાલો અહીંયા સતત જીવન સર બરાબર છે ને? 11 જાન્યુઆરી 2024 આણંદ ખાતે આ પુસ્તકોનું વિમોચન સર્જન પંચામૃત વિવાહબેન માટે એકવાર જોરદાર તાળી મિત્રો. ત્યારબાદ સુશ્રી જયશ્રી પટેલ કવિયત્રી હું જાગૃતિબેન વ્યાસ. ત્યારબાદ ડોક્ટર જીતુભાઈ ખુમાણ હું અમારા ભાઈ પણ પ્રસિદ્ધ ચાલો સાહેબ અહીંયા ત્યારબાદ કવિશ્રી નિરંજન શાહ. હું કવિયત્રી વંદનાબેન દવેને વિનંતી કરીશ. ચાલો આ બાજુ આભાર. ત્યારબાદ શ્રી પાવન મિત્રો હૃદયની લાગણી પ્રમાણે ગઢ જૂનો ગિરનાર છું કવિ શ્રી દિલીપ ધોળકિયા શ્યામ દ્વારા રચિત અને આમ તો મારા અવાજમાં સ્વરબદ્ધ થયેલી કૃતિ વગાડવાની હતી પણ ઘડિયાળો ફોખારો ખાય છે એટલે હલો સર ગ્રુપમાં ગિરનાર વિશેની રચના. ગિરનાર વિશેની રચનાઓ મને 3 મળી. એક દિલીપભાઈની, સૌપ્રથમ મારા મિત્ર સાવરકુંડલાના શૈલેષભાઈ પંડ્યાની જેને મેં સ્વરબદ્ધ કરી. ત્યારબાદ ધારીના કવિયત્રી પાયલ ઉનડકર એમની રચના મળી એને મેં સ્વરબદ્ધ કરી. પ્રશ્ન પૂછો તો મેં મારી રીતે સ્વરબદ્ધ કરી. અહીંયા આપણે એક સુંદર મજાની ક્ષણ અહીંયા પૂર્ણ કરી. કેટલીક ક્ષણો ઇતિહાસના પાના ઉપર કોતરાવવા માટે લખાણી હોય છે અને ત્યારબાદ કાર્યક્રમનો દોર હું આગળ ચલાવું. ત્યારબાદ મિત્રો આખા વિશ્વથી જોડાયેલા છે. પર્ટિક્યુલર જુનાગઢ સાથે તો મારો પોતાનો પર્સનલ એવું અહીંયા મારું પોતાનું જ ગામ છે આ. એટલે મને એમ હતું ઘણા વખતથી એને ક્યાંક વિશ્વ ફલક ઉપર લઈ જવું. તે ઘણા વખતથી જે સ્પર્ધા થતી હતી અહીંયા ગિરનાર ચડવાની સ્પર્ધા થતી હતી એનો પહેલો વિશ્વ વિક્રમ મેં અપાવ્યો છે જુનાગઢમાં. અને પછી હમણાં નમ્રમુનિ મહારાજ પછી જય હો જુનાગઢ અમે ગિરનાર ઉપર યોગાસનનો પણ એક રેકોર્ડ કરેલો હતો. એના માટેનો મારો ઘણા વખતથી પ્રયાસ હતો. હેમંત નાણાવટી સાહેબ બી એ અમારે
ક્યારેક વાતો ફોન ઉપર થતી એના માટે. રૂપાય રતન પણ હું 2-3 વખત આવી ગયો છું. પર્ટિક્યુલર આ રેકોર્ડ માટે દિલીપભાઈએ કીધું કે ભાઈ અમારું આવું કંઈક રેકોર્ડ થઈ રહ્યો છે એટલે અમે બધી કવિતા મંગાવી અને કવિતાઓ બધી અમારા એક્સપર્ટ દ્વારા વાંચવામાં આવી. કારણ કે કવિતા લખવી અને કવિતા ગિરનાર ઉપર લખાવી એ પણ આખી પ્રોસેસ થતી હોય છે. છેલ્લે અમે સાહિત્ય પરિષદનો હમણાં જ અમે છેલ્લે રેકોર્ડ કર્યો. સાહિત્ય, લિટરેચર અને સોશિયલ મીડિયા એની ઉપર આખા દિવસનું અમારું લેક્ચરશીપ હતી હમણાં સાહિત્ય પરિષદ અમદાવાદમાં. બહુ સરસ રેકોર્ડ થયો અને સારા લોકો એમાં જોડાયા હતા. અને આ બધી આ પેઢી એટલું સુંદર લખી શકી છે, બહુ સુંદર કવિતાઓ લખાઈ છે, શબ્દો બહુ સારા લખાયા છે. એટલે આનંદ થઈ રહ્યો છે કે ભાઈ હવે આટલું લખાણ, આટલું સુંદર લખાણ થઈ રહ્યું છે અને એ પુસ્તક જે આજે બન્યું છે એ પુસ્તક લખાયું અને આજે આ વિશ્વ વિક્રમ હું ડિક્લેર કરવા જઈ રહ્યો છું. અને નોર્મલી અમે આમ તો ડેક્લેરેશન ઇંગ્લિશમાં કરતા હોઈએ છીએ, પણ ગિરનારનો રેકોર્ડ છે એટલે આ વખતે અમે ગુજરાતીમાં કરી રહ્યા છે. કરવા અને લોકોમાં ગિરનાર પર્વતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે કવિશ્રી દિલીપ ધોળકિયા શ્યામ, અધ્યક્ષ, ગિરનાર સાહિત્યમાં માન નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાત, મુંબઈ અને વિશ્વમાં વસતા ગુજરાતી કવિઓ પાસે ગિરનાર આધારિત કવિતા લેખન કાર્યક્રમનું આયોજન કરવા સમગ્ર વિશ્વમાંથી આવેલી અનેક કવિતાઓની પસંદગી કરી મહિમા વન ગિરનાર નામના પુસ્તકનું સંપાદન કરી પ્રકાશિત કરવામાં આવ્યું. વિશ્વમાં પ્રથમ વખત 111 કવિઓ દ્વારા ગિરનાર પર્વત પર 151 કાવ્યોની રચના એક જ પુસ્તકમાં કરવામાં આવી છે, પ્રકાશિત કરેલ હોય એવો આ નવો વિશ્વ વિક્રમ 21મી જુલાઈ 2024 ના રોજ જૂનાગઢ ખાતે આજે બનાવવામાં આવ્યો છે, જે બદલ પ્રમાણપત્ર વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યું છે. અને આ નવો વિશ્વ વિક્રમ આજે અમે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અમે સૌ ઉભા થઈ આપણાને વિદાય. દિલીપભાઈ ધોળકિયાના ઘરેથી એના ફેમિલીમાંથી કોઈ આવ્યું હોય તો સ્ટેજ સાથે આવશે. दिल में है अरमान यही कुछ कर जाए सूरज सा नहीं तेज मुझ में दीपक सा. तुम मुझको कब तक रखोगे, तुम मुझको कब तक रखोगे. મિત્રો ત્યારબાદ નવસર્જનના તમામ મિત્રો સાથે આવે. હા દિલીપભાઈ, ચલો યુવાબેન અને નવસર્જન ગ્રુપ. ત્યારબાદ ભાનુદાદાનું જે ગ્રુપ છે દવે સાહેબ અને નિરંજનભાઈ સાહેબ, નીર, સમગ્ર ગ્રુપ મિત્રો. ત્યારબાદ વિનંતી કરીશ જયશ્રીબેનને એમના ગ્રુપને દિલીપભાઈ ઉભા રહેશો ત્યાં.
ગિરિવંદના આપણે સૌ કરી. આજ ગુરુ પૂર્ણિમા જેવો દિવસ અને એમાં પણ ગિરિવંદના આપણે સૌએ કરી. હું શ્યામભાઈને વિનંતી કરું, દિલીપભાઈને વિનંતી કરું, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે દિલીપભાઈ એની ભાવનાને વ્યક્ત કરે. મહાદેવ હર, મહાદેવ હર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો સર્વશ્રી માની પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી પ્રાધ્યાપક ડૉક્ટર ચેતન ત્રિવેદી સાહેબ, જેમનું સાનિધ્ય, સહકાર અને માર્ગદર્શન આ ત્રણ વસ્તુ સતત મળવાને કારણે આખો પ્રોજેક્ટ સફળ થયો છે. જેનું શ્રેય સૌપ્રથમ જેને આપીશ એવા મારા વડીલ અને માની જુનાગઢના એક જેન્ટલમેન વ્યક્તિત્વ કે જે સાંસ્કૃતિક ધરોહર માટે, જુનાગઢ માટે અને કલા માટે સતત ઝઝૂમે છે એવા આદરણીય શ્રી હેમંતભાઈ રાણાવટીજી, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ શ્રી એ પ્રવાસન નિગમ સાથે સંકળાયેલા છે, તેઓ આજે પધારવાના હતા. તો એમને એમના મંત્રી શ્રી મુળુભાઈ બેડા સાથે આજે જ કંઈ દક્ષિણ ગુજરાતમાં જવાનું થયું છે અને જેથી તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા. કે જેઓ હાકલના ઉપનામથી ઓળખાય છે એવા આદરણીય પ્રતાપસિંહ ડાભી સાહેબ, એવા જ જુનાગઢના ઇતિહાસકાર, પ્રાધ્યાપક અને જેમના એવા વડીલ શ્રી પ્રાધ્યાપક ડૉક્ટર પ્રદ્યુમન વખાચર સાહેબ, મારા માર્ગદર્શક ગુરુ જેમણે ડગલે અને પગલે મને સહયોગ અને સહકાર આપેલો છે એવા આદરણીય જેમણે ગુજરાતીમાં 5000 ગઝલો લખેલી છે, જેમણે ઉર્દૂમાં 2000 ગઝલો લખેલી છે, જેમણે હિન્દીમાં 2000 ગઝલો છે, અનેક ગુજરાતી ગઝલ સંગ્રહોમાં હિન્દી અને ઉર્દૂમાં તર્જુમા કરેલા છે, લેખો, વાર્તાઓ, નવલિકાઓ, ઘણા બધા ક્ષેત્રોમાં જેમનું ખેડાણ છે અને વ્યવસાયે તબીબ હોવા છતાં, ગોલ્ડ મેડાલિસ્ટ તબીબ હોવા છતાં સાહિત્ય ક્ષેત્રે જેમનું ઉત્તમ પ્રદાન છે એવા મારા ગુરુ અને માર્ગદર્શક ગઝલકાર શ્રી સતીશ દેસાઈ સાહેબ, ગાંધીનગર સાહિત્ય સભાના કોષાધ્યક્ષ શ્રી નિરંજનભાઈ શાહ કવિનીત, એવા જ મારા માર્ગદર્શક અને માહિતી ખાતાના પૂર્વ નાયક નિયામક શ્રી ભાનુપ્રસાદ દવે સાહેબ, જેઓનું પણ દરેક પગલે મને માર્ગદર્શન મળે છે. ત્યારબાદ જેમને અમે દાદીશાના નામથી ઓળખીએ છીએ એવા અમારા ઘણા બધા ગ્રુપોમાં વ્યાકરણ બાબતમાં જોડે નવોદિત અને મૂર્ધન્ય કવિનો પણ એ સતત માર્ગદર્શન કરે છે એવા ગુજરાતી મુંબઈ ખાતેની જે ગુજરાતી સાહિત્ય સભાઓ છે એની સાથે સંકળાયેલા અને વડોદરાથી હાલ પધારેલા જયશ્રીબેન પટેલ, તદુપરાંત વર્લ્ડ રેકોર્ડની ટીમમાંથી પધારેલા પાવન સોલંકીજી અને હવે એક એવી બીજી વ્યક્તિ કે જેનો મારી સાહિત્ય સફરમાં સતત જે દરેક ડગલે મળે છે, એમને મહાનુભાવ તરીકે હું સ્ટેજ પર બેસાડું છતાં આજના કાર્યકર્તા તરીકે સતત કામગીરી કરશે એવા અમારા નવસર્જન વિશ્વવિક્રમ સાહિત્ય મંચના યુવા પટેલ, જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ સૌ ગુણીજનોની પરમિશનથી 2 મિનિટમાં થોડું ટૂંકું કહીશ પુસ્તક વિશે. હું શ્રમ અને મોટે ભાગે જુનાગઢમાં ઘણા વર્ષો સેવા બજાવી છે. ઘણા મિત્રો છે અમારા શિવભાઈ માહિતીવાળા, અમે સાથે સાથે ખૂબ નોકરી કરેલી છે. પણ જીવ સરકારી નોકરી, પણ જીવ સાહિત્યનો, એટલે ખેંચાણ તો આ તરફ રહે. એ સફળ ધીમે ધીમે નિવૃત્તિ પછી બધું સારી આગળ થતી ગઈ. ગિરનારનો લગાવ એ જન્મથી છે, ગિરનાર સાથેનો નાતો જન્મથી હોય એવું સતત ફીલ થાય. અને આ જે ફિલિંગ છે ને એ કંઈક કરવા તરફ સૌને ભરોસો મને ભારી. એ નાનપણથી પ્રાણલાલ વ્યાસ
પાસેથી ખૂબ સાંભળ્યું છે કે જે આખું મોઢે થઈ જાય એવું એ માણસે આ ભજનને ખૂબ, પછી તો અનેક કલાકારો, નાના સ્વામી અને ઘણા બધા કલાકારો બોલેલું, એ ખૂબ ગમતું ભજન છે મારું. અને મને થયું કે ગિરનાર વિશે કંઈક કરી આપણે, અને એમાં સહકાર મને મળ્યો સમગ્ર મુંબઈ, ગુજરાત અને વિશ્વના ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન, આ 4 દેશોના કવિઓની કવિતાઓનો આમાં સમાવેશ થયેલો છે. એ લોકોએ ત્યાં બેઠા બેઠા પણ ગિરનાર વિશે, કારણ કે એ લોકો જુનાગઢ સાથે કનેક્ટેડ છે અને જુનાગઢ માટે એ લોકોનો આદર છે. તમારા રમેશભાઈ પટેલ એ કેલિફોર્નિયા બેઠા બેઠા પણ જુનાગઢ વિશે કાવ્ય મોકલી શક્યા છે. આ સૌના સહકારથી એક અભિયાન કર્યું જેમાં 737 જેટલી માધવત કવિતાઓ કવિઓએ સમગ્ર ગુજરાતમાંથી મોકલી. જે કવિતાઓમાંથી અમે થોડું જેને ગુણવત્તા, કારણ કે જ્યારે વર્જકોર તરીકે બુકને મૂકવી છે તો ગુણવત્તા જોવી પડે, એમાંથી 111 કવિઓની 151 કવિતાઓને અલગ કરી. જે કામગીરીમાં મને અમારા ખૂબ સારા જૂનાગઢના કવિશ્રી ઉર્વીશ વસાવડા છે ખૂબ સહકાર મળ્યો છે, જેમણે એક કવિતા બાબતે મને સતત માર્ગદર્શન કર્યું છે. આજે થોડા મોડા આવશે, એમનો સહકાર મળ્યો છે. અને આ રીતે આ પુસ્તકનું નિર્માણ છેલ્લા 1 વર્ષની મહેનત પછી આજે સંપન્ન થયું છે. અને આ પુસ્તક એ ફક્ત કાવ્ય નથી, આ ફક્ત ગઝલ કે કવિતા નથી. આ પુસ્તક સાથે ગુજરાત, સોરઠ અને મારા જુનાણાની પાવન ધરતીના જે લોકજન છે એમની ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક જે માન્યતાઓ, શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. આ પુસ્તક આજે પ્રકાશિત થતા મારું એક સ્વપ્ન સાકાર થયું, જેનો ખૂબ આનંદ છે. અને જેમાં સહભાગી થયેલા મારા સૌ કવિ મિત્રો કે જેમણે સતત મને સહયોગ આપેલો છે, એ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી વાઈફ હર્ષા કે જેનો ખૂબ સહકાર છે, જેને કારણે બધું શક્ય છે, બાકી તો શક્ય ના બને જો એટલે એનો પણ આભાર હું દિલથી માનું છું. સાથે સાથે સૌ નોંધવા માટે મેં ખાલી એક ફેસબુક અને સામાન્ય ગ્રુપોમાં જાહેરાત મૂકી અને ઘણા બધા મિત્રોએ એડવાન્સ આમને નોંધાવી દીધી છે. અને એ રીતે પણ એ લોકો સહયોગ મને આપ્યો છે, એ બધાનો પણ હું ખૂબ ઋણી છું. આ તકે આ હાજર સૌ કવિ મિત્રો અને ભાવક સોખડ જેમ શબ્દો વિનંતી. આમ તો ઉદ્ઘોષો કે આયોજકના અવાજનો અનુવાદક હોય છે, એનો કોઈ વ્યક્તિગત નિર્ણય હોતો નથી. દરેક વક્તાને 5 મિનિટ આપવાનું કહેવામાં આવ્યું છે. અહીંયા પત્રથી હું વિનંતી કરીશ શ્રી ભાનુપ્રસાદ દવે સાહેબ. પ્રસાદ દવે સાહેબ આજે ના કહી શકીએ એવા આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ સાહેબ, કુલપતિ શ્રી ચિંતનભાઈ, નાણામટી સાહેબ. એક પંક્તિ છે, કાન તારી રે મુરલીએ ઘેરો કર્યો. એમ જ્યારથી અને કવિઓ અને કવયત્રીઓને ઘેરા કર્યા છે એવા મારા પરમ સ્નેહી આદરણીય સતીન દેસાઈ સાહેબ 3-4 ભાષામાં મોટી સંખ્યામાં ગઝલો અને કાવ્યો લખવા અને કોઈ પણ પ્રસંગે સહેજ પણ સંદર્ભ જોયા વિના એને રજૂ કરવા, એમની કલાનું વંદન કરું છું. વિશ્વ વિક્રમ આદરણીય મોદી સાહેબના જન્મદિને જેમણે સ્થાપેલા ઈવાબેન પટેલ પણ વચ્ચે ઉપસ્થિત છે. નાણાવટી સાહેબ, જેમને હું હંમેશા વાંચું છું, પ્રદ્યુમન ખાચર સાહેબ. હાકલના ઉપનામથી નાતો ગિરનાર છે અને હાકલ એની સાથે જોડાયેલો શબ્દ છે એવા સાવજની હાકલ ભાઈ શ્રી પ્રતાપસિંહજી, આદરણીય પરમભાઈ નિરંજન ભગત
અને અમારા નગરના. આ ત્રણેયનો સુમેળ જેમનામાં સધવ્યો છે એવા નિરંજનભાઈ બેનશ્રી, ગાંધીનગરથી પધારેલા બા વિશે બાળકાવ્ય લખતા આદરણીય વીરાબેન, અને મંચ સામે બેસવાની મંચને બેસવાને લાયક છે તે છે મિત્રો. સમય ખૂબ ઓછો છે. આજે 1911માં આજની તારીખે ઉમાશંકર જોશીનો જન્મદિવસ, અને આજની જ તારીખે રામનારાયણ વિશ્વનાથ પાઠકની પુણ્યતિથિ. આ બંને ઘટનાઓની સાથે દુનિયા માટે ઐતિહાસિક ઘટના એવા નીલ આર્મસ્ટ્રોંગે આજે ચંદ્રની ધરતી પર પગ મૂકેલો. ત્યાં છે તેના સર્જક, જેના વિચારક 1756માં જેમનો જન્મ થયો હતા જ્હોન લાઉડન મેડસન, અને સુપ્રસિદ્ધ સંગીતકાર આનંદ બક્ષીનો પણ આજે જન્મદિવસ છે. મિત્રો, માતાજી શારદામણી દેવીનો પણ જન્મદિવસ છે. ત્યારે આજના મહિમાવંત ગિરનાર પુસ્તકમાં ગુજરાત, મુંબઈ અને વિદેશમાં વસતા 111 કવિઓએ દ્વારા રચાયેલા અને મારા પરમ સતત પુરુષાર્થથી સતત શ્રમથી સંપાદિત થયેલી આ ગિરનાર ગાથા ના વિમોચન ટાણે એમ જ કહું કે જેની પાસે પોતાનું અજવાસ છે તે જ બીજાનું અજવાળું કરી શકે. દિલીપ ધોળકિયા પોતાના અજવાસનો માણસ છે, અને એટલે જ ગાંધીનગરથી શરૂ કરીને ગિરનાર કે વિજયનગરથી શરૂ કરીને કુડીનાર સુધીના વિસ્તારમાં એ અજવાળું ફેલાવી શકે છે. એકલવીર છે. અમે ગઈકાલે આવ્યા, 12 વર્ષ સુધી આ પુસ્તક વિશે ખૂબ વિચાર્યું. છેલ્લા એક માસમાં પુસ્તક વિશે છપામણીના કામ સંદર્ભે વિચાર્યું, અને 2 દિવસ આ કાર્યક્રમના સંદર્ભે. મિત્રો, બહુ પારિમણીય શબ્દને પ્રમાણવા ભલભલા મર્મીઓ જ્યારે ગોથા ખાય ત્યારે આપણી આત્માની માતૃભાષા ગુજરાતી એને કવિતામાં ઉતારવી અને મસ્તિષ્કની ભાષા ટેકનોલોજી, આ બંનેનો સંગમ કરીને આ પુસ્તક પ્રકાશિત કર્યું. સાહિત્ય મંચ જુનાગઢને પણ અભિનંદન આપ્યો ઓછા છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ આ શૈલરાજની. કવિ ઉમાશંકર તો એમ કે છે, મને બોલાવ્યો ગિરિવરતણા મૌન શિખરો. આ ગિરિવરના મૌન શિખરો ગીરાબેન હરમાળાઓ જોઈ છે તમે. તુહી ટોચે તગ તગે હસે દિલું ઊંડે નભ. એટલે આ પ્રસંગે સર્વેના પવિત્ર પગલા થયા વંદન હજો, અને ફૂલોમાં સુગંધના દીવા થયા વંદન હજો. એટલું જ કહેવાય કે લાગણીના જળ વડે મર્દન કરું, શબ્દ કાગળ પર લખી ચંદન કરું. દિલીપભાઈ, લાગણીના જળ વડે મર્દન કરું, શબ્દ કાગળ પર લખી ચંદન કરું, 2 ગઝલ અને 2 ગીતના પુષ્પો ચડાવી, ઓ ગિરનાર તને હું વંદન કરું. એવા ગુજરાત સમાજના આપણા પ્રમુખ શ્રી સી.કે. પટેલે તો ખૂબ સરસ રીતે, અને મહામંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ પણ, આમ તો ગિરનાર પોતે જ એક પૌરાણિક મહાકાવ્ય છે એવું કહ્યું છે. મહાભારત અને રામાયણ પછી કોઈ બીજું પૌરાણિક કાવ્ય કહેવાય તો ગિરનાર છે એવું આપણા આદરણીય વિષ્ણુભાઈ કહે છે. અને ગુજરાતી ભાષામાં 12મી કે 13મી સદીના સમયથી ગિરનારનો ઉલ્લેખ છે એવું આપણા પ્રદ્યુમનજી કહે છે. એટલે ગિરી તળેટીને કુંડ દામોદર જ્યાં મહેતાજી નાવા જાય એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પણ અત્રે ઉપસ્થિત છે. એનો પણ આનંદ વ્યક્ત કરતા આ માતૃભાષાના મહિમા વ્યક્ત કરતા કાવ્ય સંગ્રહને આપણે ખૂબ આભારી છે. મારે દિલીપભાઈ વિશે એટલે કેવું છે, સાહિત્ય કલા અને સમાજ સેવામાં જેમણે પોતાના જીવનને સુખડની જેમ પણ રોજગાર અધિકારી તરીકે અને નાયબ નિયામક તરીકેની જવાબદારી સંભાળતા એ ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક એમણે નિભાવી છે. અને નિવૃત્તિ પછી આવા સદકાર્યો કરે છે.
સંપાદિતા કાજીમાં તેમને જીવન સફરમાં હંમેશા સદભાગી બન્યા છે. નવાઈની વાત તો એ છે કે જેમને સીડ અર્પણ કર્યો, હર્ષાબેને ધોળકિયા સાહેબને સીડ અર્પણ કર્યો, એવા હર્ષાબેનના સદભાવ અને સહકાર વગર આ કાર્ય ના થઈ શક્યું હોત. એ પાત્ર એ સૂત્રને પણ આપણે સાર્થક કર્યું છે. દિલીપ ધોળકિયા વિશે એમ કહેવાય કે ગીતની પંક્તિનો પ્રવાસી છું, જુગ જૂની જીવતી ઉદાસી છું. તું ઋતુ જોઈને મોરે છે મીરાબેન, તું ઋતુ જોઈને મોરે છે, પણ હું તો શબ્દની બારમાસી છું. એવા શબ્દની બારમાસી સમાન ધોળકિયા સાહેબના પ્રલંબન કરતા બીજું તો વિશેષ કંઈ કહી શકાય નહીં. આંખ્યું મારી સબરી થઈ ગઈ, વગડે જુએ ભાર, બોરા થઈ ગયા આંસુ મારા, અને હૈયું સર્યું ભાર. એમ આજે બધાનું હૈયું આ ગિરનારના તળેટીના ઘાટ ઉપર છે. ત્યારે શ્રી દત્ત દત્ત વરવરણિત દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત કવિ કીર્તન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત પ્રિય નર દત્ત દત્ત, બધાનો ભયને વર્જિત કરી લે એવા દત્તાત્રેય અને ચિતાભસ્મા લેપો શંકર ભગવાનનું અનુષ્ઠાન છે એવા ઓમ નમઃ શિવાય અને જે નેમિનાથજી, ઓમ નેમિનાથાય નમઃ એવા નેમિનાથની સ્મરણ વંદના કરીને હું મારી વાત પૂરી કરું. સમયમાં જે રીતે અમારી આ વિકાસ વાગતા અને અન્ય રીતે આવકાર્યા છે તે તમામને હું વિનંતી કરું કે ગાંધીનગરના આવા કોઈ કાર્યક્રમમાં પણ આપ પધારશો એવી વિનંતી સાથે આભાર. ઉભા હો તમે મારી બાજુમાં, જો એક ક્ષણોને ઝડપવા ફૂલોનો કેમેરા સખત નમન કરું છું. બધાને તમારા નામ યાદ રહી ગયા છે એટલે હું ફરી વખત બધાને નામ નહીં કહું. એ સાથે આપ સૌ અબ્ધે ડાયસ બેઠેલા તમામ આમંત્રિત કવિ મિત્રો, તમે બધા જ મહાનુભાવો છો. અને હું એક શબ્દ લઈને આવી છું કે આજની જે સભા છે ને યુવા સભા છે. કારણ તમે બધા દૂરથી અમેરિકાથી અત્યારે ઓનલાઈન જે જોઈ રહ્યા છે તેઓનો પણ હું આવકાર કરું છું. તે સિવાય કેટલાક મિત્રો ઘરેથી જોઈ રહ્યા પણ નથી હોતું. મુંબઈથી, વડોદરાથી, અમદાવાદથી, અંકલેશ્વરથી ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છે. એ તમારી લાગણી અને દિલીપભાઈને પહોંચવા માટે અને આપણું પુસ્તક બજાવો તાલી, આપણું પુસ્તક જે મહાવન ગિરનાર છે ને આપણો સૌનો પુસ્તક છે. પણ એ આપણાને આપણું આપવા માટેના આપણા ઋણી હંમેશા રહીશું દિલીપભાઈના, કે એમણે આપણને આપણું આપ્યું અને આ પુસ્તક આપણને સંપાદન કરીને આપ્યું. એ નાની જૂની વાત નથી. મારા સાહિત્ય મંચના સંયોજક એવા દિલીપભાઈ ધોળકિયાને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ અગાઉ પણ સાહિત્ય મંચના ઘણા બધા પુસ્તકો અમે જે પ્રસંગબાદ ગદ્ય અને પદ્યમાં લખાણ આપીએ છીએ અને શીખવીએ છીએ, એના ઘણા બધા પુસ્તકો, 5 થી વધારે પુસ્તકો, પુસ્તકો એ પણ એમણે સંપાદિત કર્યા છે. એટલે સંપાદન મને તો એમનો એકો કહેવાય. એમનું સંપાદન એટલે એક નંબરનું છે. એક દિવસ અમે વાત કરતા હતા ત્યારે એમણે વિચાર રજૂ કર્યો કે હું જુનાગઢનો છું અને ગિરનાર માટે કંઈક એવું મારે કરવું છે ને જે આખા દુનિયામાં સીમાચિહ્ન રૂપ હોય. એ આ એમનું સપન હતું અને એમનું સ્વપ્ન એમણે પોતે સાકાર કર્યું છે. એમણે તો આપણી આગળ વિચાર મૂક્યો હતો, પણ એ વિચારને આપણે મદદ કરી એ માટે તમારો બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ સમયે હું વધારે તમને કંઈ કહીશ નહીં. હું કોઈ પ્રવચન કરવા નથી આવી, હું કોઈ મહાઅનુભવ નથી. હું તો એમની સાથે કામ કરું છું ને એ મારી સાથે કામ કરે છે. આપણો સૌનો પ્રસંગ છે, આપણો સૌનો પ્રસંગ છે. અને જ્યારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે વેચીને કામ કરીએ ત્યારે એનું ઉત્તમ પરિણામ તમે અત્યારે જોઈ રહ્યા છો. આપણે વેચીને કામ કરીએ ત્યારે કેટલું ઉત્તમ પરિણામ આવતું છે. અને આવા જ પ્રોગ્રામોમાં તમને બધાને અમે આમંત્રણ આપીએ છીએ કે પ્રોગ્રામ કરીએ છીએ, વર્ષમાં એકવાર કરીએ છીએ, પણ બહુ જોરદાર જ કરીએ છીએ કે તમે બધા ફરીવાર અમે બોલાવીએ ને ત્યારે જરૂર આવજો અને જોડાયેલા રહેજો. મારું એક કાવ્ય એમને અંદર સંપાદન કરીશું, હું 2 જ લીટી એની કહીશ. તમારે બધાની પાસે આ પુસ્તક આવે ત્યારે વાંચજો અને ફીડબેક આપજો.
એ સાથે આપણે યુટ્યુબ લાઈવ કરી રહેલા આપણા મીડિયાના મિત્રો છે અને સ્વજનો છે, જે કોઈ લોકો અત્યારે ફેસબુક પર લાઈવ કરી રહ્યા છે, એ સૌનો આભાર માનીએ છીએ. અને જેમ બને તેમ આ મહામહિમાવંત ગિરનારના પુસ્તકને અમર બનાવી દઈએ, બરોબર છે? કેવી રીતે શેરિંગ કરીએ તે કરવામાં તમે અમારા સહભાગી થજો. મેં મારું કાવ્ય લખ્યું છે જોગી ગિરનાર. તમને બધાને 8 પંક્તિ લખી છે, પણ તમારો સમય વધારે નહીં લઉં. ગેબી બેઠો ધ્યાન ધરી જટાડો ગેબી ગિરનાર, ગેબી બેઠો ધ્યાન ધરી જટાડો જોગી ગિરનાર, આપે અમીરસ માંગો તો ભોળો જોગી ગિરનાર, ભોળો જોગી ગિરનાર. આભમાં ઊંચા બેસણા રે ગુરુદત્ત શિખરમાં, આભમાં ઊંચા બેસણા રે ગુરુદત્ત શિખરમાં, લઈ માતા અંબાજી સાથે બેઠો ગેબી ગિરનાર, ગેબી ગિરનાર. ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ નાયક કરે છે. અચ્છા બીજી વાર વર્લ્ડ રેકોર્ડ ગણગડાટ સાથે અક્ષરોને બિરદાવું છું. નમસ્તે. માતૃભાષા ગુજરાતીની જેમણે ખૂબ ખૂબ સેવા કરી છે એવા દરેકને ગુરુ જ માનવા એમ માનીને જીવતા અમે લોકો હજુ તો અટકાના કવિયત્રીઓ છીએ, કહેવા જેવું છે નહીં. એટલે બસ આટલામાં હું એટલું જ કહીશ કે દિલીપભાઈનો આ મહા ઉત્તમ જમ્પ કૂદકો, જેણે ગિરનાર વિશે ક્યારેય કોઈએ વિચાર્યું નથી એવા ગિરનાર વિશે વિચારીને પોતે આ કાર્ય કર્યું, મને આમંત્રણ આપ્યું, એટલે એમનો અને એમના કુટુંબીઓનો બી વંદન કરું છું. આ ચોપડી ઉથલાવતા મને એક જ પાનું ગમ્યું અને તે છે અર્પણનું. એમણે અર્પણ કર્યું છે. આજ સુધી મેં ક્યાંય નથી જોયું કે પત્નીને કોઈએ પુસ્તક અર્પણ કર્યું હોય અને આટલો મોટો રેકોર્ડ તોડીને. એટલે એમના પત્ની ઘણા ભાગ્યશાળી છે કે જેને આપણે ઈર્ષા કરવી જોઈએ ને પણ વિચારવું જોઈએ, આપણા પતિઓને કોણો માનીને કહેવું જોઈએ કે જો કેવા છે એમ. એટલે એ અર્પણનું પાનું મને ખૂબ ગમ્યું. હવે દિલીપભાઈએ મને આમંત્રણ આપેલું કવિતા લખવા માટે, પણ હું ચૂકી ગઈ. હું ચૂકી ગઈ. પછી એક દિવસ એમણે મને ફોન કર્યો, દાદી બધાનું છે તમારું નથી. તો મેં એમના માટે એક સરસ કવિતા લખીને એમને ભેટ આપી છે. અત્યારે એમને મેં જે સોવિનિયર બનાવીને આપ્યું છે એમાં પણ મેં એ કવિતા લખી છે. કદાચ ચોપડીમાં હું નહીં હોઉં પણ એમના ટેબલ પર તો હું જરૂર હઈશ. દિલીપભાઈને સપ્રેમ ભેટ. ગીર ગાથા ગર્વોગઢ ગિરનારનો, તેની રજમાં પુણ્ય અપરંપાર, માથું ઝૂકે ત્યાં આ ગીરે બહુ વીત્યો મારો, દિલીપે કર્યું પાન. રસ ભરી છે વાત્યું તારી, ગઢવા ગીરે બિરાજે, અંબા બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચૌટેરે ચડ્યા ભક્ત સૌજન. તમે બધા ભક્ત છો તો તમને પણ કહું છું કે ચૌટેરે ચડ્યા ભક્ત સૌજનો, પરિક્રમા જ કરી સફળ, જિંદગી ગીરની ભવ તર્યો જ તુજ અપાર. મને મુક્ત પંચિકા લખવી ખૂબ ગમે છે અને આ મારી મુક્ત પંચિકા છે. ગઝલનો ગૌર અને દિલીપભાઈએ શરૂઆત કરાવી છે. હવે જોઉં છું ક્યાં પહોંચું છું. સૌને એના વિશે હું એમ કહીશ કે એ લખે કે હોય સવારે એવો સાંજે, હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો, બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો. નથી છે જાંજ પખાજે, એ માણસને શોધી કાઢો. સૂટ બૂટ હો છોને પહેર્યા, પણ ભગવું છે કિસ્સું જેનું, ભીતર એક કબીર બિરાજે, એ માણસને શોધી કાઢો. એ માણસને આપણે શોધી કાઢ્યો છે. અહીંયા જ છે. ત્યાં રૂપું થઈને 365 દિવસ વિતરિત થતું રહે છે એવા રૂપાયતનમાં આવીને ચેતનવંતો થયો છું અને આપણે સૌ આ ગિરનારને યાદ કરતા મહિમાવંત થયા છે. મારે માટે આ સ્થળ જે છે એનું એક બહુ 2 વર્ષથી સૌથી પહેલું મારું પોસ્ટિંગ 1985માં જૂનાગઢમાં થયેલું. અને અમારી પરંપરા વન વિભાગની કે કોઈ અધિકારી હાજર થાય એટલે રાત્રે ત્યાં બીજા દિવસે સવારે
એ દત્તાત્રેય આરોહણ કરી દર્શન કરી અને એની નોકરીના મંગલાચરણ કરે, અને એ પણ મેં કરેલા. મારી સાથે પરબતજી ઓડેદરા આજે જે પરમાત્માનંદ સ્વામી તરીકે છે, મારી સાથે રેન્જ ઓફિસર તરીકે જોડાયેલા. આ એક મને આનંદ થયો છે. આ છેલ્લા 35-40 વર્ષની વન વિભાગની તો ખરી, પણ આપણા સૌ સૌરાષ્ટ્રવાસીઓની જે સિંહ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ અને ગિરનાર પ્રેમના લીધે આજે અહીંયા સિંહની ત્રીજી પેઢી અહીંયા વસવાટ કરી રહી છે. ને આપણે એ મને રમેશભાઈએ પણ યાદ કર્યું કે અહીંયા રૂપાયતલમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરો પણ થાય છે, ને એ રીતે એ યાદ એ અંદર સંજોગ બીજી બધી અધ્યાત્મની ને આપણે બીજી વાતો તો કરીએ જ છીએ, પણ આ પ્રકૃતિનો જે આપણો જે એક સીમા ચિહ્નરૂપ જે આપણે યાદ રાખવું જોઈએ. ભાઈ મેં સિંહની હું આમ તો ગદ્ય ઉપર પણ બોલી શકીએ, પણ અમે મૂળ કવિતાના માણસ એટલે અમને મળેલો સમય છે ને એ કવિતાને ફાળવવાનું વધારે ગમે. મારી એક સિંહ ગઝલ જે છે એના 2 શેર કહ્યું. ધરાઓ ગુર્જરી તારે મુગટ મોંઘો મણી સોહે, ધરાઓ ગુર્જરી તારે મુગટ મોંઘો મણી સોહે, બૃહદ ગિરના ગગન સાવજ ડણકનો સાદ ગંભીરો, ને કહે ડાલા મથ્થો કોઈ, કહે કોઈ કેસરી એને હિરણ મચ્છુંદ્રી શિંગોડા તણા વારી સદા પીતો. આ પહેલા તો આ 3ના વારી પીતો, પણ હેમંતભાઈ આજે સોનરખના વારી પણ આ સિંહ પી રહ્યો છે કે હિરણ મચ્છુંદ્રી સોનરખના વારી સદા પીતો, ને ધરા સૌરાષ્ટ્રની એની ખુમારી સિંહના દેવી. આ સૌ સૌરાષ્ટ્રવાસીઓને હું અમારો શેર અર્પણ કરું છું. ધરા સૌરાષ્ટ્રની એની ખુમારી સિંહના દેવી, જણે જણના ગળે રણકાર સવાયા સિંહનો દીઠો, જણે જણના ગળે રણકાર સવાયા સિંહનો દીઠો. અને કવિતાનો જ દોર ચાલુ છે એટલે મારી આ પુસ્તકમાં જે કવિતા છે એ કવિતા પણ એક મને મળેલા સમયમાં રજૂ કરીશ. આ કવિતાનું એની પશ્ચાત ભૂમિકા એવી છે કે આપણા ડૉક્ટર સતીન દેસાઈ, એમના વિશે તો આપણે બહુ સાંભળ્યું. એમણે એમના ગુરુવર ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ આપણે ગિરનારી કવિ પણ કહીએ છીએ એમને, અને એ ગિરનારી કવિનો એમણે એક વિશેષાંક પ્રગટ કર્યો જે તાદર્થ સામયિકમાં નબી. રાજેન્દ્ર શુક્લે જે ગઝલ સંહિતા લખી છે એના 5 મંડળ છે, અને એના જે 5 શીર્ષક છે ગઝલ ગુમાન, સબર સુરાહી, ઝળહળ પડાવ કેવલ અને ધીર ગઝલો બારી કલમે એક ધારે રચાઈ. એ પૈકીની જે આ ગિરનારને સમર્પિત ગઝલ કે પરગમના પદ સંચારે, મને લાગે આજે વાતાવરણ એવું થયું, સૌ છેલ્લે ઉચ્ચારશો ને તો આજે આપણું વાતાવરણ જે છે ને એ ગિરનારભાઈ આપણે બનાવ્યું છે એને ચરમસીમાએ લઈ જઈ શક્યું કે પરગમના પદ સંચારે ઘેર આઈ ગિરનારી છાયા, ને અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન હાક શિખર પર ગુંજે, અલખ નિરંજન હાક શિખર પર ગુંજે, ટૂંક તળેટી બેવની સાથે ભગવતી શબ્દ રૂપની ગઝલ છોડીએ જીલું. કવિઓ શું કરે? ઉડે ભભૂતિ શબ્દ રૂપની ગઝલ જોડીએ જીલું, પળ પ્રતિ પળ અનહદ અણસારે ઘેર આઈ ગિરનારી છાયા, ને ભગવું ભગવું. અને ત્યારથી એને મેં ભગવા જંગલ સ્વરૂપે જોયું છે કે ભગવું ભગવું જંગલ જાગે નવ ઘુમ્મટની હેઠે, ભગવું ભગવું જંગલ છાયા, ને કથા કથન કથની છે અણકથ, કથા કથન કથની છે અણકથ, અકથ સાર ને હોડી. આ ગિરનાર જે હોડીને બેઠો છે ને એ સારને કહેવાની આપણી કોઈની તાકાત નથી. સૌથી પુરાણો આ પર્વત છે કે કથા કથન કથની છે અણકથ, અખત સાર ને હોડી, લ્યો પરવેજી સુર આલાપે. અમારો પરવેજ છે ને એના મય બનીને લખાયેલી આ ગઝલ
એનો આલાપ હતો ને એમાં આ ગઝલ ઉતરે. ઘેર આવી ગિરનારી છાયા ને ગઝલ હશે ગિરનાર હશે. આ ગઝલ તો એક પ્રતીક માત્ર છે. ગઝલની અંદર આખી પ્રકૃતિ, આપણું આખું અસ્તિત્વ એનો સમાવેશ થાય છે કે ગઝલ હશે ગિરનાર હશે ને હશે ગુંજ ગિરનારી. ગઝલ હશે ગિરનાર હશે ને હશે ગુંજ ગિરનારી. હાકલ રાજેન્દ્રના એનો પણ મારા અંદર એક આખી આ પ્રકાયા પ્રવેશ થઈને એક ઉતરેલી ગઝલ છે કે હાકલ રાજેન્દ્રના રાગે ઘેર આઈ ગિરનારી છાયા. પરગમ્માના પદ સંચારે ઘેર આઈ ગિરનારી છાયા. ગગન ગોખના ગેવી નાદે ઘેર આઈ ગિરનારી છાયા. અલખ નિરંજન હાથ શિખર પર ગુંજે તું તળેથી બેઉની સાકે ઘેર આઈ ગિરનારી છાયા. રજૂ કરું છું. ઇતિહાસની અટારીએ એ માણસ ઇતિહાસ ખાય છે, ઇતિહાસ પીવે છે, ઇતિહાસ ઓઢે છે, ઇતિહાસ પાથરે છે, રોમે રોમે ઇતિહાસ ભગડતુંથી રમે છે. ડોક્ટર મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, જૂનાગઢમાં આવા કાર્યક્રમો સતત કરતા રહે, અનુકૂળતા કરી આપે એવા હેમંતભાઈ, સર્વ મંચસ્થ મહાનુભાવો અને જેના થકી આખો આ કાર્યક્રમ યોજાઈ ગયો એવા સૌ કવિઓ અને કવિયત્રીઓ. મને આ કાર્યક્રમમાં અત્યાર સુધી જે માણ્યું અને એમાંથી જે અંદર ખાનેથી કંઈક સૂઝ્યું એ 2-3 મુદ્દાઓ કઈ મારે 5 મિનિટમાં જ મારું વક્તવ્ય પૂરું કરવું છે. મને એક એ વસ્તુ લાગી કે ગિરનારની ઉંમર 22 કરોડ વર્ષ છે અને ત્યારે કોઈ ધર્મ હતો જ નહીં. એટલે મેં આ ચોપડીના પાના ફેરવા ત્યારે મને એમ લાગ્યું કે આમાં પણ દિલીપભાઈ ખાસ ધ્યાન રાખ્યું છે. એમાં ક્રિશ્ચિયનની કવિતા પણ કદાચ છે અને મુસ્લિમની પણ કવિતા, કારણ કે ગિરનારે કોઈ ધર્મ માન્યો ધર્મ તે દિવસનો આ મહાપર્વત છે. એટલે મેં ચોપડીના આમ જે પાના ફેરવા ત્યારે મને આ દેખાયું છે. બીજું, ગિરનારનો વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ થવો જોઈએ. મેં ગિરનાર ઉપર 350 પાનાનું પુસ્તક લખ્યું ત્યારે કવિતાનો ભાગ આમાં ચૂકાયો છે. મારી પાસે ઘણી બધી કવિ લલિતથી માંડીને કેટલી કવિતાઓ હતી, પછી બહુ દળદાર ગ્રંથ થતો હોય ત્યારે મેં નહોતું મૂક્યું. પણ દિલીપભાઈએ સ્વતંત્ર ગિરનાર ઉપરની કવિતાઓનું આ પુસ્તક આપ્યું છે એટલે એ મારી એક ઈચ્છા એણે જાણે કે પૂરી કરી. ગિરનાર ઉપર ભૂસ્તરશાસ્ત્રી અભ્યાસ થવો જોઈએ, ખનિજ શાસ્ત્ર. બનારસની હિન્દુ યુનિવર્સિટીએ આખો ગિરનારનો જીઓલોજીકલ અભ્યાસ કર્યો અને અહીંના અભિલેખાગારમાં 100 પાનામાં એનો અભ્યાસનો રેકોર્ડ પડ્યો છે. તો આ બધી બાબતોનો ગિરનારનો એક દ્રષ્ટિકોણથી અભ્યાસ થવો જોઈએ. એમાંના આ એક અભ્યાસનું એમે ઉમેરણ કર્યું છે. ગેડી ગિરનાર, સંતોનો ગિરનાર, ભક્તોનો ગિરનાર, એના ઉપર પણ ઘણું લખાયું છે. તો એ મને અહીં કમંડળ કુંડ ઉપર એક ધારું 800 વર્ષથી નક્ષત્ર ચાલતું હોય. ચારણી સાહિત્યમાં આનો એક દુહો મળે છે કે એટલી ઊંચાઈ ઉપર લોકોને જમાડવામાં આવતા હોય તો એ કુમંડળ કુંડનું આ નક્ષત્ર છે અને ત્યાંથી માંડીને હાથ સુધી. અને આ ગિરનારે માત્ર હિન્દુ નહીં, માત્ર મુસલમાન નહીં, દેશી નહીં, વિદેશી નહીં, દુનિયા આખીના લોકોને આકર્ષ્યા છે. કર્નલ ટોડ ગિરનાર આવ્યો છે, વિવેક સામ ગિરનાર આવ્યો છે, બર્જેસ ગિરનાર આવ્યો છે અને છેલ્લે આપણે જ્હોન વાઇનર ગિરનારનો અભ્યાસ કરવા માટે દર શિવરાત્રીએ આવે અને એને તો ઇંગ્લિશમાં 9 વોલ્યુમ થયા. અને આ ગિરનાર ઉપર 1920 સુધી મુંડકા વેરો લેવામાં આવતો હતો ગિરનારની વ્યવસ્થા રાખવા માટે. તો જૂનાગઢના નવાબે ગાદીએ બેઠા તે દિવસે એમ કીધું કે હવે જૂનાગઢ રાજ્યમાંથી જૂનાગઢ, પ્રાચી, સોમનાથ તમામ ઠેકાણેથી જે યાત્રા વેરો લેવાય છે એ યાત્રા વેરો આજથી નાબૂદ કરી દેવામાં. તો આ વાત હું બધી કરતો એટલે કોક હું હિસ્ટ્રી ન હોય, જાતિ ન હોય, ધર્મ ન હોય, મને માત્ર ને માત્ર હું પ્રદ્યુમન ખાચર કોઈ જ્ઞાતિનો માણસ જ નથી. હું તો માત્ર એક ઇતિહાસની આરાધના કરું છું, કોઈ બાબત જોતો નથી. તો આ યાત્રા વેરો એને રદ કર્યો ત્યારે મારે કેવું પડે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે 40 પછી દ્વારકાનો યાત્રા વેરો રદ કર્યો.
અને પાલીતાણાએ એ પછી કર્યો. તે પહેલા જૂનાગઢ ગિરનારનો યાત્રા વેરો રદ થઈ ગયો. ગિરનાર ઉપર પાણીના 5 ઠેકાણે પરબ ચાલે. 2 ગેસ્ટ હાઉસ, એક યુરોપિયન ગેસ્ટ હાઉસ અને એક નેટિવ ગેસ્ટ હાઉસ. ગિરનારની એવી જબરજસ્ત વ્યવસ્થા, ફરતી બાજુ 14 ચોકીઓ રાખવામાં આવી હતી અને અહીં ગિરનારની આસપાસ વસતા ભાટી રાજપૂતો એની રક્ષણની વ્યવસ્થા કરે. ગિરનારમાં ચકલું પણ ન ફરકી શકે આવી ઓન રેકોર્ડ વ્યવસ્થા મેં અભિલેખાગારમાંથી જોઈ છે. ઘણી વાતો હેમંતભાઈ હું કરું ને એટલે એમ કે પ્રદ્યુમનભાઈ જાણે આની ભેગા હોય એવી વાતો કરે ને. હું એક પણ વાક્ય આધાર વગર ન બોલું. દુનિયા આખી મારી ઉપર ટાંક રાખીને બેઠી, કેદી આને સમજ્યા? બહુ જવાબદારીપૂર્ણ કામ કરું છું. તો ગિરનારમાં આવી વ્યવસ્થા હતી. જેટલા યાત્રિકો રોજ આવે એની ગણતરી થાય અને રાજ્યના ગેઝેટમાં પ્રસિદ્ધ થાય. આ મહિને આટલા આવ્યા હતા, આ મહિને આટલા આવ્યા હતા. તો એ પણ નવીનતા દર્શક હતું. પછી જેટલા યાત્રિકો ઉપર જાય 5 ઠેકાણે પોલીસ ચોકીઓ રહે. કંઈ પણ દખલગીરી થાય એટલે ફરિયાદ આપી દેવાની. બીજે આવી જો હવે ફરિયાદ કરવામાં આવશે બીજી વાર તો તમારો બિસ્તરા પોટલા નીચે ઉતારી દેવા. જૂનાગઢના તમામ ગિરનારના જેટલા સ્થળો છે નવાબનો અધિકાર હતો એના મહંત નિમવા. એટલે આજે કલેક્ટર ભવનાથનું બધાય નિમે. તો આવી વ્યવસ્થા હતી. જરાય આગું પાછું કર્યું એટલે એક જ નોટિસ જાય. બીજી વખત જો આવી ફરિયાદ મળી તો તમને અહીંથી નીચે ઉતારી દેવામાં આવશે. આવું બધું હતું. ગિરનાર ઉપર બહુ મોટા સંઘ, જૈનોના બહુ મોટા સંઘ ક્યારેક આવો. નગીનદાસ સાહેબ તો મારી પાસે ડોક્યુમેન્ટ મેં જોયા કે બધું જ એને સમિયાણો આપવાનો, ઉતરવા માટેની વ્યવસ્થા કરવા દેવામાં આવતી હતી. તો ગિરનારનો જે વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ થવો જોઈએ એમાંનો આ એક અભ્યાસ અત્યારે થયો છે. એટલે જેટલા કવિયત્રીઓ છે એ તમામ યશના અધિકારી. અને મને સાહિત્યવાળા હંમેશા બહુ ગમે. એને હું કેટલો ગમું છું એ ઇતિહાસ નોંધશે, પણ મને તો જરૂર ગમ્યા છે. ગુજરાતી ભાષા એટલું આ મીઠું મીઠું બોલે. અમારો આ જયંત કોરડિયા એવી મને આવું નથી આવડતું કોશ, એટલે મને તો બધાય ગમ્યા છે. એને હું કેટલો ગમ્યો છું એ ઇતિહાસ નોંધશે. તો મને એમ લાગે છે ગુજરાતી વિષય વાળા અથવા બીજી ભાષાઓ વાળા એને દિલીપભાઈએ આ એક રેડીમેડ કામ કરી દીધું. કોઈ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વિદ્યાર્થી આના ઉપર એમફિલની અથવા પીએચડીની પદવી ભવિષ્યમાં મેળવશે એવી મને આશા. પણ એના 2 વિભાગ પાડ્યા. એક આધુનિક કવિઓએ લખેલી અને એક મારી પાસેથી આવજો, હું તમને 50-70 આપીશ કે ભૂતકાળનો કોણે કેણે ગિરનારને કેવી રીતે બિરદાવ્યો હતો. તો આટલી કાંઈક વાત મને અહીં મગજમાં સૂજી છે. આ ફોરેસ્ટના અધિકારી હતા એટલે ગમશે સાહેબ. આખા ગિરનારના જંગલના નકશા. તો આવો અલૌકિક પર્વત છે અને ગિરનારે દુનિયા આખીના માણસોને પોતાના હૃદયમાં સમાવ્યા છે. તો આવું રૂડું પુસ્તકનું સંપાદન કરવા માટે દિલીપભાઈ ધોળકિયા અને એના ધર્મપત્ની હર્ષાબેનને હું આકાશ ભરી અને સાથે સાથે તમને બધાય કવિઓને અભિનંદન આપું છું. અને આવો રૂડો કાર્યક્રમ જૂનાગઢના આવ્યો છે, પણ તમે ક્યાંથી આ લોકો આવ્યા છે. બેનમૂન ઘટના અને પાવન સોલંકી જેવા વ્યક્તિત્વે આ ઘટનાને કંઈક એને કંડારી અને એને રેકોર્ડ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આટલી વાત કહી અને મારી સમય મર્યાદામાં મારા શબ્દોને વિરામ આપું છું. મને દિલીપભાઈએ અહીં બોલવાને લાયક અને બોલાવવાને લાયક ગણ્યો એ બદલ હું એમનો આભારી છું. થેન્ક યુ. ગિરનારી ચેતનનો સાક્ષાત્કાર હવે